મેળાના માધ્યમથી પરિવાર એક એવી ઇકાઈ જેને ભારતને સમગ્ર વિશ્વમાં અદ્વિતીય બનાવ્યું. આપણું પરિવાર, આપણી પરિવારની સંસ્થા એને ભારતીય મૂલ્યો, હિન્દુ મૂલ્યોને આટલા હુમલા અને લાંબા ગુલામી કાળ પછી પણ સાચવવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો આપણી પરિવાર સંસ્થાએ કર્યું છે. આ પારિવારિક મૂલ્યોના ઉદ્વગમન માટે, એના સાતત્ય માટે, એના સંરક્ષણ અને સંવર્ધન માટે આ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો સમગ્ર દેશમાં ખૂબ મોટો રોલ છે. દયાનંદ સરસ્વતીની આ કલ્પના જમીન પર ઉતરી. સંઘના વિચારક ગુરુમૂર્તિજીનો એમાં બહુ મોટો રોલ રહ્યો અને ત્યાંથી લઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનેક કાર્યકર્તાઓએ આ સંસ્થાને એક નક્કર સ્વરૂપ આપવાનું કામ કર્યું છે. આજે ગુજરાતના સૌ નાગરિકોનું ધ્યાન હું એની પર પણ આકર્ષિત કરવા માંગુ છું કે આ મેળામાં પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકર અને એમના જીવન કવન પર પણ સ્ટોર લગાવ્યો છે. અહલ્યાબાઈ એમના જમાનામાં ઘનઘોર અંધારામાં એક ચમકતી વીજળી સમાન હતા. દેશભરમાં 280 થી વધુ ધર્મસ્થાનો જે મુસ્લિમ આક્રમણખોરોએ તોડેલા એનો પુનરોદ્ધાર કરવાનું કામ અહલ્યાબાઈએ પોતાના જીવનમાં કર્યું હતું. પોતાની પરમ પૂરી સંપત્તિ, અડધી સંપત્તિ પર બિલીપત્ર અને અડધી સંપત્તિ પર તુલસી પત્ર મૂકી શૈવ અને વૈષ્ણવ અને શાક્ત ધર્મસ્થાનોનો ઉદ્ધાર કરવાનું કામ કર્યું. ચાહે સોમનાથનું મંદિર હોય, ચાહે કાશી વિશ્વનાથ મંદિર હોય, ચાહે કાશીના ઘાટો હોય, અનેક સ્થાનો પર ધર્મસ્થાનોનો પુનરોદ્ધાર અહલ્યાબાઈએ કર્યો હતો. અને અહલ્યાબાઈના 300 વર્ષ ખૂબ મોટી માત્રામાં ઉજવવામાં આવ્યા છે. ત્યારે આ મેળામાં પણ એનું સ્થાન આપ્યું છે. એ ખૂબ ગુજરાતના યુવાનો માટે અને બહેનો માટે કમસે કમ ખૂબ જ્ઞાનવર્ધક સાબિત થશે એનો મને વિશ્વાસ છે. અહીંયા એક વનવાસી ગામ, આદિવાસીઓની જીવન પદ્ધતિને જમીન પર શહેરી લોકોને અનુભવ કરાવવા માટેનું કામ અને આદિવાસી ક્ષેત્રોમાં સંઘ અને આપણી ધાર્મિક સંસ્થાઓના કામ માટેના પણ સ્ટોર લગાયા છે. 7 હવનકુંડમાં પૂરો દિવસ સવારથી સાંજ સુધી યજ્ઞ પણ ચાલશે, ગાયત્રી મહાયજ્ઞ પણ ચાલશે અને બધા જ પ્રકારની આપણી ભારતીય રમતોને પણ પુનર્જીવિત કરવાનો પ્રયાસ આ મેળાના માધ્યમથી થવાનો છે. આજે આપણે અહીંયા સૌ આ હિન્દુ આધ્યાત્મિક મેળાનું આજે ઉદ્ઘાટન થાય છે ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે. 144 વર્ષ પછી આ મહાકુંભ પ્રયાગરાજમાં થવા જઈ રહ્યો છે અને દુનિયાભરના લોકો આશ્ચર્યચકિત થઈ અને જોઈ રહ્યા છે. આજે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે. નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે. 10 વર્ષથી દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે અને આ 10 વર્ષની અંદર આપણા કેટલાય વર્ષોથી પેન્ડિંગ રહેલા વિચારના કામો, આપણી આઈડિયોલોજીના કામો, વિચારધારાના કામોને પૂરા કરવાનું કામ આ સરકારે કર્યું છે. એક જમાનો હતો જ્યારે ભારતમાં કોઈને પોતાની જાતનો પરિચય આપવો હોય તો સંકોચ થતો હતો. દિલ્હીના ગલિયારામાં હું હિન્દુ છું અથવા હિન્દુ બોલવું એક ઓકવર્ડ પોઝિશન ક્રિએટ કરી દેતું હતું. મનમાં હોય તો એ મનમાં ધરબીને રાખતા હતા, જીભ સુધી નતું આવતું હતું.
અને 10 વર્ષની અંદર પરિવર્તન આવ્યું કે ખુલીને આજે આપણા આઈડિયોલોજીના બધા કામોની લગભગ પરિપૂર્તિ થઈ ગઈ. કાશ્મીરની અંદર ધારા 300 કલમ 370 સમાપ્ત થઈ ગઈ. 550 વર્ષ પછી રામલલ્લાનો વનવાસ પૂરો થયો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું. કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો. સોમનાથનું મંદિર સોનાનું બની રહ્યું છે. ટ્રિપલ તલાક સમાપ્ત. યુસીસી કોમન સિવિલ કોડ લાગુ થયો. અનેક કામો આપણી વિચારધારાના આઝાદી પછી 7 દશકા સુધી જેને હાથ લગાવવાની કોઈએ હિંમત નથી કરી, એ 10 વર્ષની અંદર બધા કામો પૂરા થઈ ગૌરવ સાથે આજે ભારત દુનિયાની સામે ઊભું છે. આજે દેશના 170 દેશો, દુનિયાના 170 દેશો યોગનો પ્રચાર કરે, પ્રસાર કરે, શિક્ષણ સ્વીકારે યોગનું, એ આપણા માટે ખૂબ ગર્વની વાત છે. અને જ્યારે G20 હોય ત્યારે મહાત્મા ગાંધીની સમાધિ પર આખી દુનિયાના નેતાઓ નતમસ્તક થઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપે, એ પણ દરેક ભારતવાસી માટે ગૌરવની વાત છે. કેન્દ્રની સરકારે ભારતની ભાષાઓ, ભારતના ધર્મસ્થાનો, દુનિયાભરમાં 350 થી વધુ ચોરી કરેલી ગુલામીની સ્થિતિમાં અહીંથી લઈ ગયેલી આપણી દૈવી મૂર્તિઓને પાછા લાવવાનો કાર્યક્રમ હોય કે ભારતની સંસ્કૃતિને દુનિયાભરમાં પહોંચાડવાની હોય, ભારત સરકારે આ 10 વર્ષમાં કશું પાછું વાળીને નથી જોયું અને હજી 5 વર્ષ આ જ દિશામાં આગળ વધવાનું છે. મિત્રો, આજે હું આયોજકોનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે આ પુણ્ય કાર્યની અંદર સહભાગી થવા માટે મને બોલાયો, ભાગ લેવાનો એમણે મને મોકો આપ્યો અને આજે અહીંયા આ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળો જે જાગૃત થયો છે, એ હિન્દુ સમાજની સેવાની પરંપરા ક્યારેય પ્રચાર નતા કરતા. ન જાણે કેટલાય મઠ મંદિરો રોજ અન્નદાન કરતા હશે, ક્યારેય પ્રચાર ના કર્યો. સ્વામિનારાયણના ગુરુકુલો લાખો આદિવાસીઓને ભણાયા, ક્યારેય પ્રચાર ના કર્યો. દરેક મઠ મંદિરોએ લોકોની શુશ્રૂષા કરી, સેવા કરી, સ્વાસ્થ્ય સંભાળ્યું, ક્યારેય પ્રચાર ના કર્યો. પણ આ બધા મુખ સેવકોને એક મંચ પર લાવી સમાજની સામે હિન્દુ સમાજના વિરાટ સેવાના યજ્ઞનું દર્શન કરાવવાનું કામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કર્યું છે. હું સૌ આયોજકોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને મેળાની સફળતા માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું.